સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી હોસ્ટેલના રિનોવેશનને કારણે પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવાતા ટ્રાયબલ વિસ્તારના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે। લગભગ 550 જેટલા વિદ્યાર્થીઓને હાલ પૂરતો પીજીમાં પ્રવેશ લેવા જણાવાતા ભારે હોબાળો મચ્યો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે વિરોધ કરવાનો પ્રદર્શન યોજાયો હતો। વિદ્યાર્થીઓનો મુખ્ય વાંધો પીજીના ઊંચા ભાડાને લઈને છે। હોસ્ટેલનું માસિક ભાડું માત્ર ₹3600 છે, જ્યારે પીજીનું ભાડું 8000 થી 9000 જેટલું છે। આર્થિક બોજ ટ્રાયબલ અને ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે અસહ્ય બની રહ્યો છે। વિદ્યાર્થીની ખુશીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે હોસ્ટેલની માંગ કરી રહ્યા છીએ। રિનોવેશનની વાત થઈ રહી છે, જે અત્યાર સુધી થયું જ નથી, જેના કારણે પીજીમાં જવું પડે તેમ છે, પરંતુ પીજીનું ભાડું ખૂબ જ વધારે છે। લગભગ 8000 દર મહિને ભરવાનું હોય છે। હું ભરૂચથી આવું છું, જેના કારણે ટ્રાવેલિંગમાં ખૂબ જ સમસ્યા થઈ રહી છે। એબીવીપીના નેતા શુભમ શર્માએ યુનિવર્સિટી પ્રશાસન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે 250 અને વિદ્યાર્થીઓ માટે 300 જેટલી ક્ષમતાની હોસ્ટેલ છે, તેમને રિનોવેશનના નામે કાઢી દેવામાં આવ્યા છે। આ યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, પરંતુ રિનોવેશનના નામે પીજીમાં લોકો વિદ્યાર્થીઓને શિફ્ટ કરાવી રહ્યા છે। વિદ્યાર્થીઓને 8 થી 10 હજાર રૂપિયા ભરવા પડી રહ્યા છે, જેના કારણે એડમિશન કેન્સલ થઈ રહ્યા છે। જો એડમિશન નહીં આપવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવનારા 48 કલાકમાં ઉગ્ર આંદોલન કરશે। એબીવીપી દ્વારા યુનિવર્સિટી પ્રશાસન સમક્ષ માંગણી કરવામાં આવી છે કે યુનિવર્સિટી પોતે જ વિદ્યાર્થીઓને પીજીની વ્યવસ્થા કરી આપે, અથવા તો વેકેશનના સમયગાળા દરમિયાન હોસ્ટેલનું રિનોવેશન કરાવવામાં આવે। એબીવીપીએ 48 કલાકમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની અને હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશે તે તમામ સામાન યુનિવર્સિટીની ઓફિસમાં લઈ આવવાની પણ ચીમકી ઉચ્ચારી છે। નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે। આજે જે આ મારી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કર્યા, વિશેષથી રજૂઆત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે। માનો બહેનોના હોસ્ટેલમાં 250 જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના 300 જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે। આ આપણી યુનિવર્સિટી ટ્રાયબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાયબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ, તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8000-9000 ફી ભરીને પીજીમાં રહી શકે, તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વિશેષથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશ આ મુદ્દાને લઈને। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।